એજ્યુકેશન એફઆઈ પ્રથમ વર્ષની અંદર આપણે યુનિટ 2 એની ચર્ચા ઘણી બધી કરી છે વિચ ટાઇટલ ઇઝ લિસનિંગ એન્ડ સ્પીકિંગ સ્કિલ. એની ડેવલપમેન્ટની કેટલીક એક્ટિવિટીઝ આગળ આપણે જોઈ છે. હવે એનો જે લાસ્ટ ટોપિક છે દેટ ઇઝ ધ ઓર્ગન્સ ઓફ સ્પીચ, એ આજે આપણે ભણવાના છે, જેનું ટોપિકના સ્વરૂપની અંદર તમારા મોડ્યુલની અંદર ટાઇટલ છે ફોનોલોજી એન્ડ સ્પીચ સાઉન્ડ. Now we need to first understand what is the phonology and what is the speech sound. તમે ગુજરાતીમાં ધ્વનિ, તરંગો અથવા તો ધ્વનિ એ નામ તો સાંભળ્યું જ હશે. જ્યારે પણ આપણે સ્પીકિંગ સ્કિલની વાત કરીએ છીએ ત્યારે કથન કૌશલ્યની અંદર આપણે જે કંઈ પણ બોલીએ છીએ તે નાના નાના આલ્ફાબેટ એટલે કે નાના નાના અક્ષરોનો સમૂહ છે, જે શબ્દ અને શબ્દોનો સમૂહ એ વાક્યમાં રૂપાંતરિત થાય છે અને ત્યાર પછી આપણે આપણો મેસેજ એ સામેવાળા વ્યક્તિ સુધી પહોંચાડીએ છીએ, કથન સ્વરૂપે, વાક્ય સ્વરૂપે, શબ્દ સ્વરૂપે. તો એ બધા જે બને છે તે નાના નાના ધ્વનિ અવાજો દ્વારા બને છે અને તરંગોથી લઈ અને એ સામેવાળા વ્યક્તિ સુધી પહોંચે છે. તો આ સ્પીચ સાઉન્ડ છે, જે ધ્વનિ અવાજો કહેવામાં આવે છે, તેનું પણ એક વિજ્ઞાન છે. તેટલા માટે તેને સ્પીચ સાઉન્ડ્સ મિકેનિઝમ પણ કહેવામાં આવે છે. અને આપણે જે ફોનિક્સ, તમે યુટ્યુબ પર સર્ચ કરશો ને તો એબીસીડીનું જે સોંગ હશે ને એની ઉપર લખેલું હશે ફોનિક સોંગ. સો આલ્ફાબેટિકલ જે લેંગ્વેજના સાઉન્ડ્સ છે, આલ્ફાબેટ્સ છે, અને આલ્ફાબેટ્સમાંથી જ્યારે વર્ડ્સ બને છે અને વર્ડ્સમાંથી સેન્ટેન્સીસ બને છે, તો એનું જે આખું એની પાછળનું જે વિજ્ઞાન છે એને ફોનોલોજી કહેવામાં આવે છે. નાવ યુ ફીલ કે વિજ્ઞાન તો શરીરને લગતું હોય. વિજ્ઞાનની અંદર આપણે જે પદાર્થ અણુઓ ને એ બધું ભણીએ છીએ તેને વિજ્ઞાન કહેવાય, પ્રયોગો હોય એને વિજ્ઞાન કહેવાય. તો દુનિયામાં જેટલી પણ વસ્તુઓ છે એની પાછળ સાયન્સ છે અને આપણે જે ભાષા ભણીએ છીએ તેને પણ વિજ્ઞાનની દ્રષ્ટિથી જોઈએ ત્યારે જ આપણે ભાષાને ખૂબ ઊંડાણપૂર્વક સમજી શકીએ છીએ. માટે ભાષા વિજ્ઞાન નામનું પેપર આવે છે, ચાહે ગુજરાતી હોય, હિન્દી હોય, ઇંગ્લિશ હોય કે એની લેંગ્વેજ હોય. ઇંગ્લિશની અંદર એને લિંગ્વિસ્ટિક કહેવામાં આવે છે, લિંગ્વિસ્ટિક સાયન્સ. એટલે લિંગ્યુઅલ, આપણે મલ્ટીલિંગ્યુઅલ એવું શબ્દ સાંભળ્યો હશે અને આગળ એક્સપ્લેનમાં કદાચ તમે ભણશો પણ ખરા. તો લિંગ્યુઅલિઝમ રિલેટેડ ટુ ધ લેંગ્વેજ, અને લેંગ્વેજ બને છે શબ્દો અને વાક્યોના સમૂહથી. આ શબ્દોના જે મૂળાક્ષરનું જે સાયન્સ છે એને ફોનોલોજી કહેવામાં આવે છે. તમે ઝૂઓલોજી, બાયોલોજી, ફિઝિયોલોજી આ બધું સાંભળ્યું હશે ને આ શબ્દો. લોજી મીન્સ શાસ્ત્ર. તો ફોનોલોજી અવાજ અને ધ્વનિને લગતું શાસ્ત્ર, ધ્વનિ શાસ્ત્ર. સો ફોનોલોજી એન્ડ સાઉન્ડ સિસ્ટમ દેટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ટુડે. તો આ ધ્વનિશાસ્ત્ર અને સ્પીચ સાઉન્ડ છે શું? તો મિકેનિઝમ એટલે કે એક તંત્ર, બરાબર? કોઈ પણ મશીનરી જે એક સિસ્ટમ ઉપર ચાલે છે એની અંદરના પાર્ટ્સ હોય, એવી રીતે આપણે જે સ્પીચ સાઉન્ડ પ્રોડ્યુસ કરીએ છીએ, આપણે જે બોલીએ છીએ, અત્યારે હું જે બોલી રહી છું એની પાછળ પણ આપણા શરીરના કેટલાક અંગો છે, આપણું કેટલુંક તંત્ર છે જે કામ કરે છે. આપણે કહીએ છીએ ડાયજેસ્ટિંગ સિસ્ટમ, કે આપણે ખાઈએ છીએ, ખાવા ઉતરે છે, પચે છે અને પછી તેનો નિકાલ થાય છે, તેને પાચન તંત્ર કહેવામાં આવે છે. તો આ પણ એક આપણું ધ્વનિ તંત્ર છે, ધ્વનિશાસ્ત્ર તંત્ર છે કે જે તમારે સમજવાનું છે, બીઈંગ અ ટીચર ઓફ લેંગ્વેજ. અને જ્યારે તમે એલિમેન્ટરી સ્ટેજ ઉપર જ્યારે જઈ રહ્યા છો અને બાળકોને એક નવી ભાષા શીખવાડી રહ્યા છો, સો ઇટ ઇઝ વેરી નેસેસરી ટુ અન્ડરસ્ટેન્ડ ધ બેઝિક સાયન્સ ઓફ ધ લેંગ્વેજ, કે ફોનિક્સ કોને કહેવાય, આ અવાજો આવે છે ક્યાંથી, એને પ્રોડ્યુસ કેવી રીતે કરવામાં આવે છે, એની પાછળ આપણા શરીરના કયા ઓર્ગન્સ એ રિસ્પોન્સિબલ છે. જો એ સારી રીતે વર્ક કરતા હોય તો તમારા પ્રોનાઉન્સિએશનની અંદર, સ્ટ્રેસ અને ઇન્ટોનેશનની અંદર પણ તમને હેલ્પ થાય છે. તમારે કયા શબ્દો ઉપર વધારે ભાર મૂકવાનું છે, લય, સૂર, તાલ, લહેકો, આરો, અવરો, સ્ટ્રેસ અને ઇન્ટોનેશન એટલે આરો અને અવરો. તો આ બધી વસ્તુઓમાં તમને હેલ્પફુલ થાય છે અને તમે ખૂબ જ સારા સ્પીકર સાબિત થાઓ છો. એઝ વી લર્ન પ્રીવિયસલી કે લિસનિંગ એ સ્પીકિંગ આ સ્કિલ જે બંને છે એ ઇન્ટરડિપેન્ડન્ટ છે, બંને એકબીજા ઉપર નિર્ભર છે. તો કેવી રીતે? તો સ્પીકર જો સારું નહીં હોય તો વિદ્યાર્થી લિસનિંગ સારું નહીં કરી શકે, અને લિસનિંગ સારું નહીં થાય તો વિદ્યાર્થી લર્ન નહીં કરી શકે
કૌશલ્યમાં પણ એ શું કરશે, ગફલત ખાશે અને એને એ યોગ્ય રીતે તેની અંદર જે કૌશલ્યનો વિકાસ થવો જોઈએ, નવી ભાષાને ભણવા માટે જે આવ્યા છે તે અધ્યયનનો હેતુ એ પૂર્ણ થતો નથી. સો ધ્વનિશાસ્ત્ર, ફોનોલોજી એન્ડ સ્પીચ મિકેનિઝમ, સ્પીચ સાઉન્ડ્સ એ કોઈ પણ ભાષા ભણવી હોય કે એને પાયાથી એને પ્રાપ્ત કરવી હોય, અક્વાયર્ડ કરવી હોય તો એના માટે ખૂબ જરૂરી છે. અને આ જે ધ્વનિશાસ્ત્ર છે, ધ્વનિનું વિજ્ઞાન છે, એ ધ્વનિ કથન ક્રિયાતંત્ર પર આધારિત છે કે આપણી જે વાણી, આપણા અંદરથી જે અવાજ છે, જે વાણી છે, જે પ્રોડ્યુસ થાય છે એને કેટલાક અંગોની અંદર એને વિભાજિત કરવામાં આવ્યું છે, જેને ઓર્ગન્સ ઓફ સ્પીચ કહેવામાં આવે છે. યુ કેન સી હિયર ઓન ધ બોર્ડ ઓર્ગન્સ ઓફ સ્પીચ, જેને વોવેલ અને કોન્સોનન્ટ કહેવામાં આવે છે. પરંતુ આ મુદ્દાને આપણે ફોનોલોજી એન્ડ ઇંગ્લિશ સ્પીચ સાઉન્ડ્સની અન્ડરસ્ટેન્ડિંગથી સમજીશું તો વધારે ખ્યાલ આવશે. ધ્વનિશાસ્ત્રને 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે. તે છે રેસ્પિરેટરી સિસ્ટમ, ફોનેટરી સિસ્ટમ એન્ડ આર્ટિક્યુલેટરી સિસ્ટમ. Now what is these 3 systems are and what are the organs are connected with this system which is included are in the body. આપણા બોડીના જ કેટલાક ઓર્ગન્સ છે કે જે આ સિસ્ટમ સાથે જોડાયેલા છે અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જ આપણે સ્પષ્ટ ઉચ્ચારણ કરી શકીએ છીએ, ધ્વનિ પ્રોડ્યુસ કરી શકીએ છીએ, અવાજ લાવી શકીએ છીએ અને નાના નાના શબ્દો ને વાક્યમાં રૂપાંતરિત કરીને બહુ સરળતાથી આપણે બોલી શકીએ છીએ. આમ તમને એમ લાગે કે બોલવું એ તો કંઈ બહુ મોટી વસ્તુ છે, બટ સારું બોલવું, ઇફેક્ટિવ બોલવું, દેટ ઇઝ ધ બિગ થિંગ. અને ઇંગ્લિશ લેંગ્વેજની અંદર પ્રોનાઉન્સિએશન પર હંમેશા વિદ્યાર્થીઓને હંમેશા તકલીફ પડતી હોય છે એન્ડ ધેટ્સ વાય દે આર નોટ રેડી ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. અને એ તમને મોટિવેટ એટલા માટે નથી કરતું બિકોઝ બેઝિક વસ્તુ તમને ખ્યાલ હોતી નથી. And being a teacher, you need to know this so that you can justify your teaching while you are teaching for the first time English to your students. So, respiratory system. એની અંદર કયા કયા આપણા ઓર્ગન્સ હોય છે? સો લંગ્સ એટલે કે ફેફસા, મસલ્સ ઓફ ધ ચેસ્ટ એટલે કે આપણા હૃદય અને આપણી સાથે જોડાયેલા કેટલાક સ્નાયુ, ત્યાર પછી છે વિન્ડ પાઇપ એટલે આપણી શ્વાસ નળી. સો રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્રની જે રચના હોય છે તેને રેસ્પિરેટરી સિસ્ટમ કહેવામાં આવે છે કે જે આપણા ફેફસા એટલે કે આપણા લંગ્સથી લઈ અને આપણા શ્વાસ નળી જે હોય છે, આપણી શ્વાસ નળી ત્યાં સુધી જોડાયેલા હોય છે. એટલા માટે નોઝલ વર્ડ્સ પણ કહેવામાં આવે છે કે નથી કહેતા ઘણી વખત આ તો નાકમાંથી બોલે છે, આ તો બહુ ચીપીને બોલે છે, આ તો બહુ છાણીને બોલે છે, આ તો બહુ ઝડપથી બોલે છે. તો આ બધા જ જે પરિબળો છે એ રેસ્પિરેટરી સિસ્ટમ સાથે જોડાયેલા છે. તમે બહુ જ સળંગ બોલો છો, તમે બહુ જ લાઉડલી બોલો છો, તમે બહુ ધીમું બોલો છો તો એ પણ તમારા રેસ્પિરેટરી સિસ્ટમ સાથે જોડાયેલા છે. તમે બહુ જ દોડશો અને પછી બોલવા જશો તો તમે હાંફી જાઓ છો, તમે ફટાફટ બોલી નથી શકતા તો એની પાછળ છે રેસ્પિરેટરી સિસ્ટમ. તમને અસ્થમા હોય, તમને શ્વાસની તકલીફ હોય તો તમને બોલવામાં તકલીફ પડે છે તો એની પાછળ કામ કરે છે રેસ્પિરેટરી સિસ્ટમ. સો તમને એમ થાય કે બોલવું મોઢામાંથી છે તો લંગ્સને ત્યાં શું કનેક્શન છે? તો આપણે વોવેલ્સ જે આગળ ભણવાના છીએ તો વોવેલ્સ એ લંગ્સ સાથે જોડાયેલા છે એટલે કે સ્વરનું ઉચ્ચારણ અને પ્રોડ્યુસ જ્યારે આપણે કરવું હોય, એને જ્યારે આપણે પ્રોડ્યુસ કરવા હોય ત્યારે તેની સાથે ફેફસા અને શ્વાસ નળીઓ જોડાયેલી છે. તેમાંથી એ હવાનું દબાણ થાય ત્યારે જ એ ધ્વનિ એ શ્વાસ નળી દ્વારા આપણા સ્વર પેટી સુધી આવે છે અને પછી એ માઉથમાંથી એટલે કે આપણા મોઢાના ઓર્ગન્સ સાથે ઘર્ષણ લઈ અને બહાર આવે છે સ્વર અને વ્યંજન સ્વરૂપે. બરાબર? તો એને સમજવા માટે આપણે સેકન્ડ સિસ્ટમ જોઈશું, દેટ ઇઝ ધ ફોનેટરી સિસ્ટમ. ફોનેટરી સિસ્ટમ એટલે કે આપણી ધ્વનિ રચના, ધ્વનિ તંત્રની રચના, જેની અંદર કયા કયા ઓર્ગન્સ છે? તો લેરિંગ્સ એટલે કે વોઇસ બોક્સ એટલે કે આપણી સ્વર પેટી કે જે આપણા હૃદયથી ઉપર અને નાકની નળીઓથી શ્વાસ નળીઓ જે છે એની સાથે જોડાયેલી છે, જેને આપણે
નેકની અંદર જોઈ શકીએ છીએ, ગળાની અંદર જોઈ શકીએ છીએ, જે અહીંયા છે. આપણે નથી કહેતા કે આનો સ્વર પેટી ખરાબ થઈ ગઈ છે એટલે એનો અવાજ બહુ કર્કશ આવી રહ્યો છે. તો જે ગાયકો હોય છે, જે સ્પીકરો હોય છે, એમનો વોઇસ બહુ તીવ્ર હોય છે, અથવા તો એ બહુ મોટેથી બોલે છે, બહુ સ્પષ્ટ બોલે છે, અથવા તો એ બહુ સરસ ગાય છે, બહુ લાંબુ ખેંચી શકે છે. તો એ બધાની પાછળ સ્વર નળીની જે ગુણવત્તા છે, જે ક્વોલિટી છે, એ કામ કરે છે. અને માટે મીઠાના કોગળા કરીએ ને ત્યારે આપણો વોઇસ આપણો એકદમ સરસ ચોખ્ખો આવે છે, જે ગળા સુધી પહોંચે છે. એટલા માટે આપણે કહીએ છીએ કે તારો અવાજ કર્કશ થઈ ગયો છે, બેસી ગયો છે, કાંકડા થયા છે, તો પણ આપણને બોલવામાં તકલીફ થાય છે, કેમ કે ગળાની અંદર કાંકડા હોય છે, ટોન્સિલ્સ, કે જેથી એ સ્વર પેટી પર ઇફેક્ટ કરે છે. સો ધીસ ઇઝ ધ સાયન્સ બિહાઇન્ડ ધ ફોનોલોજી. ધ્વનિ પ્રોડ્યુસ પાછળ આપણા શરીરના અંગો જવાબદાર છે. એને આપણે સમજવું એ ખૂબ જરૂરી છે. સ્વર પેટીમાંથી સ્વરનું જે આપણું પહેલું સિસ્ટમ હતી, જે લંગ્સ છે, કે રેસ્પિરેટરી સિસ્ટમ દ્વારા હવાના પુશઅપથી દબાણથી સ્વર પેટી સુધી ધ્વનિ પહોંચે છે અને ધ્વનિ અહીંયાથી ઉચ્ચારણ થાય છે. બરાબર છે. ત્યાર પછી છે આર્ટિક્યુલેટરી સિસ્ટમ. આર્ટિક્યુલેટરી સિસ્ટમની અંદર આર્ટ શબ્દ છે. આર્ટ એટલે કલા. તમારી પાસે આ બંને સિસ્ટમ યોગ્ય રીતે વર્ક કરે છે તમારા અંદર, તમારા ઓર્ગન્સ. પરંતુ જો તમે અહીંયા આ સિસ્ટમમાં માર ખાવ છો તો તમારા સ્પીચ સાઉન્ડ્સ એ ઇફેક્ટિવ હોતા નથી. સો ઇટ ઇઝ વેરી એસેન્શિયલ એન્ડ વેરી નેસેસરી ટુ અન્ડરસ્ટેન્ડ that what kind of and important organs are included into the articulatory systems. That is the nose, mouth, tongue, teeth, palate and lips. Articulatory system એટલે ઉચ્ચારણ તંત્ર અને એનું શાસ્ત્ર અથવા એની રચના, જેની અંદર આપણું નાક, જીભ, દાંત, આપણા અપર અને લોઅર લિપ્સ અને ટાળવા, જેને અપર પેલેટ્સ અને લોઅર પેલેટ્સ કહેવામાં આવે છે, આ બધા જ ઓર્ગન્સ, જેને માઉથ ઓર્ગન કહેવામાં આવે છે, એ આર્ટિક્યુલેટરી સિસ્ટમની અંદર જોડાયેલા છે. અને જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે આ બધા જ અંગોની આપણે સરસ રીતે એનો ઉપયોગ કરીએ છીએ. અને માટે તમે જ્યારે આગળ ભણશો, કદાચ જો કોઈએ ગ્રેજ્યુએશન કર્યું હશે તો કોઈને ખ્યાલ હશે, અદરવાઇઝ ગુજરાતી, હિન્દી અથવા તો ઇંગ્લિશની અંદર ગ્રેજ્યુએશન કર્યું હશે તો એમને પણ ખબર હશે કે તમારે ભાષા વિજ્ઞાનનું એક પેપર આવે છે થર્ડ યરની અંદર, લિંગ્વિસ્ટિક સાયન્સ, અને એની અંદર તમારે ટીથ વર્ડ, ટંગ વર્ડ, નોઝ વર્ડ, આવા બધા વર્ડ્સ ભણવાના હોય છે. તો એના સાથેના ઘર્ષણથી જે શબ્દોનું ઉચ્ચારણ થાય છે તેને નોઝલ વર્ડ્સ, ટીથ વર્ડ, લિપ્સ વર્ડ, પેલેટ વર્ડ એવા કહેવામાં આવે છે. અને એટલા માટે જો આ બધા અંગોનો ઉપયોગ યોગ્ય રીતે ન થાય તો બોલવામાં તોતડાપણું આવે છે. જો તમારા જે તાળવા છે અથવા જીભ છે એની સિસ્ટમમાં કોઈ ખામી રહી ગઈ હોય, કુદરતી અથવા તો કોઈ ઘટનાના ભાગરૂપે અથવા તો વિકાસ ન થયો હોય, તો તમને બોલવામાં તકલીફ પડે છે, તમારા ઉચ્ચારણ સ્પષ્ટ આવતા નથી. અને જો તમે આ શીખી લો તો તમે કમ્પ્લીટલી ઓકે હો, તો પણ જો તમને આની ઓળખ હોય, આ ઉચ્ચારણની તમને પ્રેક્ટિસ ના હોય, ખબર ના હોય કે આને નોઝલ વર્ડ કહેવાય અને ટીથ વર્ડ કહેવાય, અથવા તો તમારા એના ઉપર પ્રેક્ટિસ ના થઈ હોય, તો સ છે, શ છે, નઝલ વર્ડ્સ છે, કેવિટી વર્ડ્સ છે, એની અંદર તકલીફ થતી હોય છે. સો these are the system that is dependent on this three phonology and speech sound mechanism. હવે organs of speech. Organs of speech એ પણ ફોનોલોજીને સમજવા માટે એટલું જ જરૂરી છે. ઓર્ગન્સ એટલે અંગો અને સ્પીચ એટલે કથન અથવા તો વાણી અથવા તો આપણી કથા, જે આપણે જે કંઈ બોલીએ છીએ, ધ્વનિનું ઉચ્ચારણ. બરાબર છે. તો ઓર્ગન્સ ઓફ સ્પીચના મુખ્ય બે વિભાગ છે, જે છે વોવલ્સ અને કોન્સોનન્ટ છે. ભાષા શીખવી હોય કે શીખવવી હોય તો આનું નોલેજ એ આપણી પાસે ખૂબ જરૂરી છે, કારણ કે તો જ આપણે સ્પીચ મિકેનિઝમને યોગ્ય રીતે સમજી અને ધ્વનિનું ઉચ્ચારણ ક્યાં, કેટલું, ક્યારે અને કેવી રીતે કરવું છે, હાઉ યુ હેવ
ફ્લુઅન્સી દેટ નોલેજ ઇઝ વેરી એસેન્શિયલ. અને એને સમજવા માટે તમારે વોવલ અને કોન્સોનન્ટને સમજવું ખૂબ જરૂરી છે. સો નાઉ વી વિલ સી ધ ડેફિનેશન ઓફ ધ વોવલ. તમે તમારા મોડ્યુલની અંદર જુદા જુદા વોવલ્સને જોશો અને કોન્સોનન્ટને સમજશો તો વધારે તમને અનુકૂળ આવશે. સો વોવેલ એટલે કે સ્વર. સ્વર એ ફેફસામાંથી બહાર નીકળતી હવાના માર્ગમાં કોઈ પણ અવરોધ વગર ઉત્પન્ન થયેલા અવાજ છે. મતલબ કે આ અવાજો ઉત્પન્ન કરતી વખતે હવા મુક્ત રીતે બહાર આવે છે અને આપણે કોઈ પણ ઘસારો અનુભવતા નથી. મોંના પોલાણનો આકાર બદલીને સ્વર કોઈ પણ શ્રાવ્ય અડચણ વગર ઉત્પન્ન કરી શકાય છે. શુદ્ધ સ્વર એ 12 છે. એટલે આની અંદર આપણે એ સમજવાનું છે કે જ્યારે પણ આપણે સ્વર આપણે જાણીએ છીએ કે EEIOU એ આપણને વર્ષોથી શીખવાડવામાં આવ્યું છે કે 5 આપણા વોવેલ છે એટલે કે સ્વર છે. પરંતુ ઓરિજિનલ વોવેલ્સ એ આપણા 12 છે, જેની અંદર 12 વોવેલ કે જે એકબીજાના પૂરક છે. આ ઈ આપણે બારાક્ષરીની અંદર શીખતા હતા કે નાનો ઈ મોટો ઈ, નાનો ઉ મોટો ઉ, આ આ બધા થઈ અને 12 સ્વર થાય છે. અને આ જે સ્વર છે એ જ્યારે આપણા ફેફસા એટલે કે આપણા લંગ્સમાંથી જ્યારે હવા છોડે છે, આપણે જાણીએ છીએ કે આપણે શ્વાસ જ્યારે લઈએ ત્યારે અવાજને ધક્કો મળે છે, ધ્વનિને ધક્કો મળે છે. તો જ્યારે પણ આપણે સ્વરનું ઉચ્ચારણ કરીશું, જેમ કે તમે તમારી રીતે આ વિડીયો સાંભળતી વખતે ટ્રાય કરો તો તમને તમારા મોઢાના જે કંઈ પણ ઓર્ગન્સ છે એને ક્યાંય કોઈ જગ્યાએ ઘર્ષણ નહીં થાય, ક્યાંય કોઈ ફ્રિક્શન નહીં આવે. એના ઘર્ષણ વગર તમે આ ઈ એ તમે બોલી શકશો. તો એ અવરોધ વગર જે ઉત્પન્ન થયેલો અવાજ છે તે અવાજને સ્વર કહેવામાં આવે છે. અને આ અવાજ જે ઘસારા વગર આપણા મોંમાંથી જે ડાયરેક્ટ ફેફસાના કનેક્શન અને હવાના દબાણના કારણે જે નીકળે છે તે ધ્વનિને સ્વર કહેવામાં આવે છે. અને શ્રાવ્યમાં પણ તે અડચણ વગર તે ઉત્પન્ન થઈ શકે છે. બીજું છે કોન્સોનન્ટ એટલે કે વ્યંજન. અને વ્યંજન એ ટોટલી સ્વરની ઓપોઝિટ છે કે જે હંમેશા ફેફસા દ્વારા કોઈને કોઈ મોંના કોઈ પણ પ્રકારના ઓર્ગન્સ સાથે આંશિક અથવા તો પૂરેપૂરા ફ્રિક્શન અને ઘર્ષણ સાથે ઉત્પન્ન થાય છે. અને વ્યંજનને તેના ઉચ્ચારણ સ્થાન તથા ઉચ્ચારણની રીત મુજબ વિભાજિત કરવામાં આવે છે. અને એની અંદર આર્ટિક્યુલેટરી સિસ્ટમ એ સૌથી મોટી અને મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે વ્યંજન હંમેશા પોતાના આપણા ફેફસામાંથી જે હવા ફેંકાય છે ત્યાંથી લઈ અને આપણા ટીથ વર્ડ કે પછી ટંગ વર્ડ કે પછી પેલેટ, જેને આપણે ઉપરનું તાળવું નીચેનું તાળવું કહીએ છીએ, કે પછી આપણા લિપ્સિંગ છે એ એકબીજા સાથે ઘર્ષણ થાય છે, કે પછી આપણા દાંત છે એ દાંત સાથે જીભનું ઘર્ષણ થાય છે, ત્યારે જ કોઈ વર્ડ બહાર નીકળે છે. ફોર એક્ઝામ્પલ AEIOU, તો એની અંદર તમે જોશો કે તમારા મોઢાના શેપ જ રાઉન્ડ અથવા તો સ્ક્વેર કે પછી તમને એમ થાય કે લંબગોળ મોઢું થશે અને આ રીતે તમારા સ્વર બહાર નીકળશે. લાઈક એરોપ્લેન, તો એરો એ એટલે સ્વર, રો એમાં ર છે એ વ્યંજન, પણ રો કરો એટલે ઓ પાછળ જે આવે છે રની પાછળ એ રો, તો એ શું થઈ જાય છે, એમાં રાઉન્ડ શેપ થઈ જાય છે. પણ ર બોલીએ છીએ ત્યારે આપણી જીભ એ નીચેના તાળવા સાથે અડે છે. અને પ્લેન એટલે આપણા અપર લિપ્સ અને લોઅર લિપ્સ એ બંને એકબીજા સાથે ઘર્ષણ થાય ત્યારે જ પ્લે એ નીકળે છે. પણ લ એટલે પછી પાછું અપર લિપ્સ સાથે અપર પેલેટ સાથે એટલે કે ઉપરના તાળવા સાથે ઘર્ષણમાં જ આવે છે. પણ પ્લે એટલે એ આવે છે, લની પાછળ જ્યારે એ આવે છે જે છૂપો સ્વર છે એ વખતે પણ પાછું આપણું જે
ઘર્ષણ છે જે સ્વર ઉત્પન્ન થતી વખતે ત્યારે કોઈ પણ ઓર્ગન્સ મોંના એકબીજા સાથે ઘર્ષણ થતા નથી. એટલે પ્લે ન કરીએ એટલે પાછી આપણી જીભ જે છે એ નીચેના તાળવા સાથે શું કરે છે? ઘર્ષણ પામે છે. એટલે એ રીતે તમે જ્યારે શબ્દોનું ઉચ્ચારણ કરશો અને ધ્યાનથી એના ઉપર વર્ક કરશો, સાંભળશો અને બોલશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે વ્યંજન જ્યારે પણ આપણે બોલીએ છીએ, વ્યંજનના જે અવાજો છે તે આપણે હંમેશા ટીથ સાથે, પેલેટ સાથે, ટંગ સાથે કે પછી આપણા લિપ્સ સાથે એ લિપ્સિંગ વખતે અપર લિપ્સ, લોઅર લિપ્સ, અપર પેલેટ, લોઅર પેલેટ, ટંગ, ટીથ એકબીજા સાથે ઘર્ષણ થાય ત્યારે જ વ્યંજનનું ઉચ્ચારણ થાય છે. જ્યારે એ વ્યંજન સાથે જ્યારે સ્વર જોડાઈને એક આખો શબ્દ બને છે તો જુદા જુદા આલ્ફાબેટ્સનું તમે જ્યારે બાયફર્કેશન કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આની અંદર તો સ્વર છુપાયેલો છે અને સ્વરની અંદર કોઈ પણ ઓર્ગન્સ ઓફ માઉથ એટલે આપણા મોઢાના કોઈ પણ અંગો એકબીજા સાથે શું થતા નથી? ઘર્ષણ પામતા નથી. અને જ્યારે પણ તમે સ્વરનો ઉપયોગ કરો છો ત્યારે તમે તમારા પેટ અથવા તો તમારા ફેફસા જ્યાં છે ત્યાં તમારો હાથ મૂકજો એટલે તમને ખ્યાલ આવશે કે ત્યાંથી બોલો ત્યારે એક હવા માઇનોર જતી હોય એવું વાઇબ્રેશન તમને ફીલ થશે. ઇવન તમે તમારા ચેસ્ટ ઉપર હાથ રાખશો ત્યારે પણ તમને ખ્યાલ આવશે કે જ્યારે હું એવું બોલું છું ત્યારે તમને અંદરથી વાઇબ્રેશન તમારા હાથની અંદર ફીલ થશે. સો ધીસ ઇઝ ધ મિકેનિઝમ ઓફ ધ સ્પીચ. જો એને આપણે જાણી લઈએ તો આપણને સૌથી મોટો ફાયદો શું થાય છે કે આપણા ઉચ્ચારણ આપોઆપ આપણે આપણા ઉચ્ચારણ ઉપર કોઈ પણ શિક્ષકની મદદ વગર ફક્ત લિસનિંગ કરીને કોઈ પણ વિડીયો છે ટેકનોલોજીના માધ્યમ દ્વારા આપણે સાંભળી અને પછી એનું શું કરી શકીએ છીએ? એ અભ્યાસ કરી શકીએ. સો અહીંયા આપણે આપણું યુનિટ 2 પૂર્ણ કરીએ છીએ. એક માર્કના પ્રશ્નો તો પૂછાશે જ, પણ સાથે સાથે સેલ્ફ ઇવેલ્યુએશનમાં જે તમને 7 પ્રશ્નો આપેલા છે એ તમારા મોટા પ્રશ્નોની અંદર આ નાના નાના પ્રશ્નો આપોઆપ આવરી લેવાય છે. તો આપ આ સ્વાધ્યાય કરશો અને તમારા જે ચોપડો તમે 4Vનો બનાવ્યો હોય તેની અંદર તમારે લખવાના રહેશે. જો તમે સ્વાધ્યાય કરશો તો જ તમને ખ્યાલ આવશે કે તમને પ્રશ્નોના જવાબ મળે છે કે નહીં. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ 3ની વાત કરીશું. ઇટ ઇઝ ઓલ અબાઉટ રીડિંગ સ્કિલ. ગુડ બાય.